નમસ્કાર, હું છું ક્ષિતિજ નાયક. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચારની. લોકસભામાં સ્પીકર અને ઇન્ડી ગઠબંધનના નેતાઓ વચ્ચે આજે પણ રહ્યું ઘર્ષણ. 4 દિવસ પછી શશી થરૂરે આજે સાંસદ તરીકેના શપથ લીધા. સંવિધાનની જય બોલતા સ્પીકરે થરૂરને ટોક્યા. જોકે થરૂરને બદલે દીપેન્દ્ર હુડાએ જવાબ આપતા સ્પીકર ઓમ બિરલાએ સલાહ નહીં આપવા જણાવ્યું. કેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે સાંસદમાં આમ આદમી પાર્ટીના સાંસદોએ રાષ્ટ્રપતિના સંબોધનનો કર્યો બહિષ્કાર. આપના સાંસદ સંજય સિંહે કહ્યું, રાષ્ટ્રપતિનું પૂરું સન્માન છે, પણ વિરોધ સરમુખ હથિયાર સામે છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો આજથી શરૂ થયું મહારાષ્ટ્રનું એસેમ્બલી સેશન. શિંદે સરકારનું છેલ્લું સત્ર હોવાનો ઉદ્ધવ ઠાકરેએ કર્યો દાવો. ઉદ્ધવ ઠાકરેએ પેપર લીક મુદ્દે પણ કેન્દ્ર સરકારની કરી ટીકા. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે એક સાથે લિફ્ટમાં સાથે જતા રાજકારણ ગરમાયું. ઠાકરે જૂથના વિધાનસભ્ય વૈભવ નાઈકે આ બાબતને એક સંયોગ ગણાવીને તમામ અટકળોને ફગાવી. મહારાષ્ટ્રમાં વરસાદની અનિશ્ચિતતાઓ વચ્ચે ખરીફ પાકમાં 18% થયો ઘટાડો. કઠોળના ભાવમાં પણ વધારો થવાની શક્યતા. ગુજરાતની વાત કરીએ તો હરણી બોટ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે આજે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી. કાર્યવાહીના નામ પર બેદરકારી રાખતા અધિકારીઓ સામે પગલાં ભરવાનો આપ્યો આદેશ. આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો ટેક્સમાં વધારો કર્યા પછી કેન્યામાં થયા હતા મોટા હિંસાના બનાવો. જોકે આજે ટેક્સ બિલ પાછું ખેંચવાની સરકારને આવી નોબત. T20 વર્લ્ડ કપની વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઇનલમાં પાણી ફરી વળ્યા પછી વાતાવરણમાં આવ્યો પલટો. આમ છતાં મેચ રમાવાનું પણ ભાવિ હજુ પણ અદ્ધર. યુરો ફૂટબોલ કપમાં આજે સર્જાયો મોટો અપસેટ. અંડરડોગ ગણાતી જ્યોર્જિયાની ટીમે 2-0થી પોર્ટુગલની ટીમને હરાવી. બોલિવૂડની વાત કરીએ તો હીરો નંબર 1 ગોવિંદાએ ચર્ચમાં પ્રે કરતા સોશિયલ મીડિયા પર થયો જોરદાર ટ્રોલ. અનેક લોકોએ ગોવિંદાની ટીકા કરી તો અમુક લોકોએ ગોવિંદાની કરી તારીફ. તો આવા જ ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ.